હેલો એવરીવન, આજના આપણે આ વિડીયોમાં જોઈ રહ્યા છે 11મા ધોરણમાં ઓટોફેબ ટેકનોલોજી કરીને એક પાર્ટ છે જે યુનિટ 2માં રીડ 1 છે. તો આપણે એની અંદર એના પાર્ટનું ભાષાંતર જોઈશું કે શું છે ઓટોફેબ ટેકનોલોજી, એના બેનિફિટ્સ કયા કયા છે. તો ચલો આપણે એને જોઈએ. અને આ ચેપ્ટર છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં. તો ચેપ્ટર કંઈક આ રીતે સ્ટાર્ટ થાય છે, પણ એ પહેલાં જે ફકરા આપણે ભણાવીશું એના આપણે સાથે સાથે પહેલાં મિનિંગ જોઈ લેવાના. તો મિનિંગ શું છે કે ટુ વર્ક એટલે કાર્ય કરવું, ટુ ક્રિએટ કોઈક વસ્તુ બનાવવી, સર્જન કરવું, ડ્રીમ DREAM ડ્રીમ એટલે સ્વપ્ન જોવું, MAGIC મેજિક એટલે જાદુ, ડિલિવરી DELIVERY ડિલિવરી એટલે વિતરણ કરવું. આપણી ઘેર આવે ને પિઝા વિતરણ કરવા માટે પિઝા ડિલિવરી બોય, એવું તો એ ડિલિવરી છે અહીંયા આગળ. ટુ ફેબ્રિકેટ એટલે વસ્તુને તૈયાર કરવી, એને કહેવાય ટુ ફેબ્રિકેટ. એના પછી છે થ્રુ, દ્વારા એકમાંથી બીજી જગ્યાએ જતું રહે એને થ્રુ. પ્રોસેસ, કોઈ ક્રિયાઓ થતી હોય એક્શન્સ, એની શૃંખલાને કહેવાય પ્રોસેસ. ઓકે. એના પછી છે ઓટોમેટેડ એટલે કે કોઈ સ્વસંચાલિત સાધન દ્વારા કાર્ય કરે તેવું મશીન બનાવવામાં આવે એને ઓટોમેટેડ કહેવાય. અને પછી છે શબ્દ આવ્યો ફેબ્રિકેશન એટલે બનાવટ. તો આપણે શબ્દો કંઈક આ રીતના હતા, એના મિનિંગ્સ તમારે ખબર હોય તો હવે પાઠ વાંચવામાં બહુ મજા આવે. પાઠ શું છે? ઇમેજિન વિચારો, કલ્પના કરો, યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ કે તમે એક કાર શોરૂમમાં છો એવું કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કારના કોઈ મોડલથી તમે ખુશ નથી. એક કંપનીમાં કેવી વાહિયાત કારો બનાવેલી છે મારુતિએ, એવી રીતે ઇન ધ શોરૂમની કોઈ પણ કારમાં દમ નહીં, તમને ગમી જ નહીં. હવે નાવ યુ વર્ક ઓન કોમ્પ્યુટર, તમે કોમ્પ્યુટરમાં બાજુમાં જ પેલા ડિઝાઇનર કહેશો કંઈક ભાઈ મને બેસવા દે હાથે, ચલ ઓટોકેડ કાર હું ડિઝાઇન કરું. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર, અને તમે તમારા સપનામાં જે કાર જોઈ છે એ જ કાર તમે જાતે બેસીને ક્રિએટ કરો. ઓન ધ સ્ક્રીન ઉપર. એન્ડ મેજિક અને જાદુ, નેક્સ્ટ વીક બીજા વીકમાં યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. તમારી જે ડિઝાઇન હતી એ જ ડિઝાઇનની કાર બનાવવામાં આવી એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, એને ફેબ્રિકેટ કરવામાં આવી અને બીજા અઠવાડિયામાં તમને વિતરણ આપવામાં આવ્યું, મીન્સ તમને સોંપી દેવામાં આવ્યું. સચ મેજિક, અને આવું મેજિક થઈ શકે તો કે હા, સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ કોના દ્વારા? અ પ્રોસેસ, એક ક્રિયા દ્વારા નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. એ ક્રિયાનું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓકે. તો અહીંયા આગળથી જો ઓટો શબ્દ લીધો, અહીંયાથી ફેબ લીધો, એટલે આ ચેપ્ટરનું નામ પાડવામાં આવ્યું ઓટોફેબ ટેકનોલોજી. સો હાઉ ધ ક્વેશ્ચન અહીંયા આગળથી બને હાઉ ધ નેમ ઓટોફેબ કમ, તો તમને આવડવું જોઈએ. ચલો એના પછી છે ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓર વી કેન કોલ ઇટ ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. પણ એ પહેલાં આપણે જોઈએ અહીંયા આગળ ઓટોમેટ એટલે સ્વસંચાલિત, કે જે પોતાની જાતે કાર્ય કરતું હોય એને ઓટોમેટ કહેવાય. ટુ બિલ્ડ એટલે બાંધવું. ડાયમેન્શનલ એટલે પારમાણવીય, ડાયમેન્શન એટલે પરિમાણ, અને ડાયમેન્શનલ એટલે પારમાણવીય. જેવી રીતે આ છે, ચલો આ એક પરિમાણ, વન ડાયમેન્શનલ. બીજું પરિમાણ એટલે આ ને આ બે ભેગા થઈને ટુ ડાયમેન્શનલ. અને મારો હાથ પણ ત્રીજો નંબરનું ઝેડ અક્ષ બની જાય તો 3 ડાયમેન્શનલ, 3 પરિમાણવીય. તો એ રીતે 3 ડાયમેન્શનલ મૂવી આવે છે, તમે લોકો જોવા જતા હશો, ચશ્મા પહેરીને જોવા નહીં આવે તો એ 3 ડાયમેન્શનલ. તો અહીંયા આગળ એ જ છે. ડાયમેન્શનલ એટલે પરમાણવીય, સોલિડ એટલે ઘન, ઓબ્જેક્ટ એટલે કોઈ પદાર્થ, કોઈક વસ્તુ, રો એટલે કાચું, એવું કે રો મટીરિયલ એટલે કાચું, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ટુ યુઝ એટલે ઉપયોગમાં લેવું, સોલિડિફિકેશન જે સોલિડને માં ફેરવી દે એવી ક્રિયા, તો એ ક્રિયાને શું કહેવાય? ઘનીકરણ. જે ક્રિયા કોઈ વસ્તુને, મેટરને સોલિડમાં ફેરવી દે એને કહેવાય સોલિડિફિકેશન. ટુ ગાઈડ એટલે માર્ગદર્શન આપવું.
ઓર્ડિનરી એટલે સામાન્ય, પોસિબલ તો શક્ય, હ્યુમન બીઈંગ આપણી જાત એટલે માનવ જાત, માનવની જાતને હ્યુમન બીઈંગ કહેવાય. હ્યુમન એટલે માનવ, બીઈંગ હ્યુમન બીઈંગ એટલે માનવ જાત. ટુ એક્વાયર હસ્તગત કરવું, પોતાના હાથમાં લેવું, ટુ એક્વાયર. ટુ મેનિપ્યુલેટ એટલે નિયંત્રિત કરવું, બરાબર છે. પ્રોપર્ટી એટલે ગુણધર્મો, ઓપોર્ચ્યુનિટી તક, મેન્યુફેક્ચરર ઉત્પાદક, જે વસ્તુનું ઉત્પાદન કરે એટલે મેન્યુફેક્ચરર કરે, જે મેન્યુફેક્ચર કરે એને કહેવાય મેન્યુફેક્ચરર. સેટિસ્ફાઈ, ટુ સેટિસ્ફાઈ એટલે સંતોષ આપવો, સેટિસ્ફાઈ એટલે સંતોષભાઈ નહીં, ખાલી સંતોષ, સેટિસ્ફેક્શન જે આપણે કહીએ, સેટિસ્ફાઈ એટલે સંતોષ. યુનિક એટલે અદ્વિતીય, એના જેવું બીજું કોઈ હોય નહીં, એને યુનિક કહેવાય. નીડ એટલે જરૂરિયાત, કસ્ટમર ગ્રાહક, બરાબર છે, જે વસ્તુને ખરીદે, કસ્ટમર. તો આપણે જોઈએ શું છે, પકડો. ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. આ જે છે તે ટેકનોલોજીનો ગણ છે. સેટ ઓફ ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીનો ગણ છે. ધેટ ઓટોમેટ જે સ્વસંચાલિત રીતે કાર્ય કરે છે. ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ બાંધવા માટે, ઘડવા માટે 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ. દાખલા તરીકે આ પેન છે જેના 3 ડાયમેન્શન આવે, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. તો એના ફોટા 3 અલગ અલગ જગ્યાએથી, ટોપ વ્યૂ, સાઇડ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ, એમાંથી ફોટા પાડીને એનો ઓબ્જેક્ટ બનાવે સ્ક્રીન પર, જે કેવો હોય 3 ડાયમેન્શનલ ફ્રોમ રો મટીરિયલ. અને વિચાર કરો, સ્ક્રીન પર પણ નહીં, રો મટીરિયલનો ઉપયોગ કરીને 3D ઓબ્જેક્ટ બનાવે. ધીસ ઇન્ડસ્ટ્રી, આ ઇન્ડસ્ટ્રી કેવી છે? યુઝિસ સોલિડિફિકેશન, જે ઘનીકરણ કરે. કોનું? પોલિમરનું. પોલિમર શું છે? તો કે કોઈ અણુ હોય, દાખલા તરીકે CH3 અણુ છે, આ એક જ છે એટલા માટે એને મોનોમર કહેવાય. પણ આની એક લાંબી શૃંખલા હોય, CH, સમજો, આવી એક લાંબી શૃંખલા છે, જે પાછળ પણ N અણુ છે, આ બાજુ પણ N અણુ છે. મીન્સ કોઈ પણ ઘટક કે જે વારંવાર આવ જ કરે છે, એની એક આખી લાંબી શૃંખલા છે, એને ઇંગ્લિશમાં કહેવાય પોલિમર. એક હોય તો મોનોમર કહેવાય, અહીંયા પોલિમર એટલે એક લાંબી શૃંખલા. તો પોલિમરને, પાવડરને અથવા બીજા કોઈ પણ રો મટીરિયલને શું કરે છે? સોલિડિફિકેશન, કે જેનું ઘનીકરણ કરવામાં આવે. એવી ઇન્ડસ્ટ્રી. ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન એ ઓર્ડિનરી કોમ્પ્યુટર. ગાઇડેડ બાય, એને માર્ગદર્શન આપવામાં આવે. કોનું? ડિઝાઇન્સનું. કોના પર દોરેલી? ડ્રોન એટલે દોરેલી. ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ, એક સામાન્ય કોમ્પ્યુટર પર બેસાડીને જે આપણે ડિઝાઇન કરેલી હોય એ ડિઝાઇન દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવે, જેનાથી એ 3 ડાયમેન્શનલ રો મટીરિયલથી એક ઓબ્જેક્ટ તૈયાર કરશે, જેમાં ઘનીકરણ થાય. કોનું ઘનીકરણ થાય? તો કે પોલિમર્સ. ધેટ આર પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. ઓકે, નાવ ઇટ વિલ બી પોસિબલ. આ શક્ય છે. શું? ફોર હ્યુમન બીઈંગ્સ, માનવજાત માટે, ટુ એક્વાયર પાવર્સ, એક પાવર પોતાના હસ્તગત કરે, ટુ મેનિપ્યુલેટ, જે બદલી શકે, નિયંત્રિત કરી શકે, ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કોઈ વસ્તુની પ્રોપર્ટીને જ બદલી કાઢે, એના ગુણધર્મોને જ બદલી કાઢે, એવું માનવ પોતાના હાથમાં એને મેનિપ્યુલેટ કરશે. એવો પાવર માનવ પાસે આવી જશે આ ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી. આ તકો બનાવી રહ્યું છે. ક્રિએટિંગ, સર્જન કરી રહ્યું છે, તકોનું સર્જન કરી રહ્યું છે. ફોર મેન્યુફેક્ચરર્સ, બનાવનારાઓ માટે, ઉત્પાદકો માટે. ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ, જે અદ્વિતીય જરૂરિયાત હોય. કોઈને કેવી ગાડી ગમતી હોય, કોઈને કેવી ગાડી ગમતી હોય, કોઈને કેવું ઘર ગમતું હોય, બધાની પોતપોતાની અલગ અલગ પ્રકારની વિચારધારા હોય. તો દરેક કંપની દરેકની વિચારધારા પ્રમાણે એને બનાવી આપશે. નીડ્સ ઓફ કસ્ટમર્સ, કન્ઝ્યુમર્સ પણ કહી શકે. ઇન્વિટિંગ ધ કસ્ટમર. હવે જોઈએ ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ એટલે વિકાસ.
પ્રોડક્શન એટલે ઉત્પાદન, બરાબર. એના પછી ટુ લીડ એટલે દોરી જવું, લીડર એટલે નેતા, ને જે નેતા શું કરી જાય, દોરી જાય પાછળ પોતાના સમૂહને, એટલે અહીંયા કઈ ટુ લીડ એટલે દોરી જવું, આગળ વધવું એવું પણ થાય. અનએક્સપેક્ટેડ, અનઅપેક્ષિત, અનએક્સપેક્ટેડ. કો કન્સ્ટ્રક્ટર, કન્સ્ટ્રક્ટર એટલે નિર્માણ કરનાર, નિર્માતા, એને કન્સ્ટ્રક્ટર કહેવાય. હવે કો કન્સ્ટ્રક્ટર એટલે સહનિર્માતા કે જે સાથે નિર્માણ કરી આપે. લાયબિલિટી એટલે જવાબદારી, ઋણ, તમારે જવાબદારી આવે ને તે લાયબિલિટી. રિસ્ક એટલે જોખમ. પેટન્ટ એટલે એમ તો પેટન્ટ જ કહેવાય પણ ઇજારો પણ કહી શકીએ, બરાબર, કે જેના બધા હકો આપણા હાથમાં હોય તો ઇજારા. રાઇટ્સ હકો, ઇજારાના હકો, આવો શબ્દ તમે સાંભળો હશો, પેટન્ટ રાઇટ્સ. ટુ શેર એટલે વહેંચવું. ડ્રામેટિક, ડ્રામેટિક એટલે નાટકીય રીતે, નાટકીય. ઇમ્પેક્ટ એટલે અસર. સોસાયટી એટલે સમાજ. તો જોઈએ અહીંયા આગળ ધ કસ્ટમર્સ ઇન્ટુ ધ ડિઝાઇન એટલે હવે કસ્ટમર પણ ડિઝાઇન કરશે. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, ડિઝાઇન પણ કરશે, ડેવલપમેન્ટમાં પણ આવશે, પ્રોડક્શન પણ કરશે. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ, જે આપણે અપેક્ષિત પણ ના કરી હોય તેવી એક નવી જ પ્રકારની પ્રોડક્ટ, નવા જ પ્રકારનું ઉત્પાદન કરી નાખશે. કારણ કે એક બાજુ કંપનીના વેલ સેટેડ જે એન્જિનિયર્સ છે તે તો છે જ, પણ આ બાજુ જે કસ્ટમર છે એની નીડ જે છે એ પ્રમાણે બે ભેગા થઈને, બરાબર છે, શું બનાવશે તો કે એક સરસ ડિઝાઇન બનાવશે, નવું ડેવલપમેન્ટ કરશે ને પ્રોડક્શન પ્રોસેસ બધે ભેગા થઈને વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, અને આ જ ઓટોફેબમાં જે કસ્ટમર છે જેને જરૂર છે, એકચ્યુઅલી હું ગાડી ખરીદવા ગયો પણ એકચ્યુઅલી મેં ગાડી ખરીદતા નવી બનાવી પણ દીધી, કો કન્સ્ટ્રક્ટર થઈ ગયો. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, હવે જે પ્રોડક્ટની જવાબદારી છે તે અધર રિસ્ક, એ પ્રોડક્ટના કયા કયા રિસ્ક રહેલા છે તે જોખમો. પેટન્ટ રાઇટ ઇજારાના હકો. મે બી શેર્ડ, આ બધી જ વસ્તુ હવે અહીંયા આગળ સમજો, મે બી શેર્ડ, પેસિવ વોઇસ, મે શેર આવે એનું થઈ ગયું મે બી શેર્ડ, મે બી અને આનું પાસ્ટ પાર્ટિસિપલ શેર્ડ, એનો મતલબ આ પેસિવ વોઇસ છે. મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર, એને કસ્ટમર સાથે એને વહેંચવામાં આવશે કારણ કે પોતે કો કન્સ્ટ્રક્ટર પર છે. એન્ડ ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ, અને એક નાટકીય અસર કરશે ઓન સોસાયટી, સમાજ પર, કારણ કે બધા ક્રિએટિવ બનશે. પછી હવે આપણે જોઈશું બેટર પ્રોડક્ટ ક્વોલિટી. હવે એ ફકરામાં આવતા વર્ડ્સ જોઈ લે. એમાં આવશે ક્વોલિટી, ક્વોલિટી એટલે ગુણવત્તા, બરાબર. એક હવે આપણા રોજિંદા જીવનમાં આપણે આ બે શબ્દોથી કદાચ આપણને ખબર હોય પણ ખરા કે ના પણ ખબર હોય, પણ આપણે દરરોજ જોઈએ છે. ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા ને ક્વોન્ટિટી એટલે જથ્થો. જ્યારે આપણે જથ્થા તરફ જઈએ ને તો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે. દાખલા તરીકે 5 રૂપિયામાં 10 બટાકા ને 5 રૂપિયામાં 5 બટાકા, તો 5 બટાકા સારા હોય, જ્યારે પેલા 10 બટાકામાં કંઈ બહુ મજા ના હોય, એમાં 2-4 સડેલા હોય. તો આ એવું છે. ક્વોલિટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ, ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ક્વોન્ટિટી. ક્વોલિટી સુધારશો ક્વોન્ટિટી ઘટશે, ક્વોન્ટિટી વધારશો ક્વોલિટી ઘટશે. તો એ જ વસ્તુ છે કે ક્વોલિટી, ક્વોલિટી એટલે ગુણવત્તા, બરાબર છે. કોઈ વસ્તુ સારી, જેટલી સારી બનતી જાય એની ક્વોલિટી એટલી સારી બનતી જાય. એના પછી છે મેથડ. મેથડ એટલે રીત. એના પછી છે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ કરવું, નિરીક્ષણ. એના પછી એસેમ્બલી. એસેમ્બલી એટલે ભેગા કરવો, બધું ભાગ ભેગા કરવાના, એને કહેવાય સંમેલન પણ કહેવાય. એમ તો એસેમ્બલી એટલે વિધાનસભા પણ કહેવાય, પણ અહીં આગળ એસેમ્બલી એટલે સંમેલન કરવું, ભેગું કરવું. ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી એટલે લાંબા સમય સુધી ચાલે એવું. બરાબર. ડ્યુરેબલ બેટરીઝ આવે છે, તમે એડવર્ટાઇઝ પણ જોયા હશે, બરાબર છે. એક સસલું દોડતું જાય, બાકીના બધા સસલા હારી જાય, એ પેલું સસલું દોડ્યા જ કરે, જીતી જાય લાઈન. એટલે ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, કેટલું વધારે ટકાઉ છે તે. ડિક્લાઇન. ડિક્લાઇન એટલે ઘટાડો થવો
ને રિપ્લેસમેન્ટ બદલી કાઢવું, બદલવું, પૂરણ કરવું, બરાબર છે, રિપ્લેસમેન્ટ. એક વસ્તુ હોય એને બદલીને બીજી વસ્તુ લાવી એને રિપ્લેસમેન્ટ કહેવાય. તો હવે જોઈએ પહેલો જે એનો ગુણધર્મ છે ઓટોફેબ ટેકનોલોજીનો કે ક્વોલિટીમાં સુધારો થશે, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, જે પણ ઉત્પાદન થાય છે એના ક્વોલિટીમાં સુધારો થશે, એની ગુણવત્તામાં સુધારો થશે. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એટલે આપણે જોયું આપણે નિરીક્ષણની જે રીતો છે, ઓટોમેટિકની જે રીતો છે નિરીક્ષણ કરવાની, એન્ડ એસેમ્બલી જે જોડવાની છે, વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, જે તમને હવે આ સાદો વર્તમાન કાળ છે, વિલ ઇમ્પ્રૂવ, વિલ શેલ અને V1 આવું આવે એટલે સમજવાનું કે સાદો ભવિષ્યકાળ, વિલ ઇમ્પ્રૂવ એટલે સાદો ભવિષ્યકાળ, વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી જે ગુણવત્તાને સુધારશે, એન્ડ ડ્યુરેબિલિટી જે ટકાઉપણું પણ આપશે, લાંબા સમય સુધી ચાલશે તમારી પ્રોડક્ટ. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, હવે એ ઇફેક્ટ કોના પર પડશે તો કે કાર પર પડશે, ટેલિવિઝન ટીવીઝ પર પડશે, રેફ્રિજરેટર્સ પર પણ પડશે, એટસેટ્રા. વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ, જે પહેલાંના મોડલ આવતા હતા ટીવીનો હોય કે ચાહે ફ્રીજનું હોય કે ચાહે કારનું હોય એના કરતાં લાસ્ટ લોંગર હશે, એટલે કે એના કરતાં વધારે લાંબુ ચાલી શકે, એનાથી વધારે ડ્યુરેબિલિટીવાળા તમારા હવે મોડલ્સ બનવાના છે, નવા મોડલ. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન, એટલા માટે ઘટાડો થશે કોની અંદર, ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. લોકો ફાસ્ટ રિપ્લેસ નહીં કરે, ગાડી બગડે એટલે રિપ્લેસ કરે, પણ ગાડી બગડે જ નહીં તો લોકો ચલાવ્યા કરશે, તો રિપ્લેસમેન્ટ માટે બહુ લોકોના ઓર્ડર આવશે નહીં, બરાબર છે. ડિક્લાઇન એટલે ઘટાડો, વિલ બી ડિક્લાઇન ઘટાડો થશે. ચલો એના પછી જોઈએ મોર રિસાયકલિંગ, બીજા નંબર પર આવશે કે પુનઃચક્રીકરણ વધારે કરવામાં આવશે, તો એ પણ જોઈએ. એના માટેના વર્ડ જોઈ લઈએ. ટુ બાય એટલે ખરીદવું, ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું, ટુ રિટર્ન એટલે પાછું કરવું, પાછું આપવું, ગેટ બેક એટલે પાછું મેળવવું, આપવું એટલે રિટર્ન, અને એની પાસેથી પાછું લઈ લેવું તો ગેટ બેક. ઓલ્ડ સ્ટફ જૂની સામગ્રી, જૂની વસ્તુઓ એને ઓલ્ડ સ્ટફ કહેવાય. રિસાયકલિંગ પુનઃચક્રીકરણ. કમ્પન્સેશન એટલે વળતર, દાખલા તરીકે કોઈ નુકસાન થયું હોય એ નુકસાનીનું વળતર આપવામાં આવે, એવો શબ્દ તમે સાંભળો છે, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય, કમ્પન્સેશન. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તો ચલો વાંચીએ શું છે, મોર રિસાયકલિંગ એટલે કે વધારે પડતું ચક્રીકરણ હવે થશે જ્યારે ઓટોફેબ ટેકનોલોજી આવી જશે ત્યારે. તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર, એટલે કારના નવા મોડલને ખરીદવાની જગ્યાએ, ઇન્સ્ટેડ ઓફ, ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, કે જે જૂનું ટોસ્ટર છે એને ફેંકી દેવાનું કરતાં ધ કસ્ટમર વિલ રિટર્ન, એ પાછું આપશે કોને, ધેર ઓલ્ડર મોડલ્સ, જૂના મોડલ્સને, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, અને નવા મોડલ લઈ જશે. પણ આ નવા મોડલ કઈથી બન્યા તે જોઈએ. ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, જે જૂનામાંથી જ બનેલા છે. મીન્સ કચરો પૃથ્વી પર વધશે નહીં. જે વસ્તુ આજે મેં વાપરું એ કાલે મને ગમતું નથી તો હું દુકાનમાં જઈને પાછું આપી દઈશ, દુકાનમાંથી એ ફેક્ટરીમાં જશે અને ત્યાંથી જ એનું રિસાયકલિંગ થઈ જશે, બરાબર છે. એ રિસાયકલિંગ કેવું હશે તે આપણે જોઈએ. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વે, નવી જ રીતે એનું રિસાયકલિંગ થશે, એ પણ જોઈશું આપણે કઈ રીતે. દાખલા તરીકે કોઈ દૂધની કોથળી છે અથવા ફાટેલું ટાયર છે, એ તમે જો આપી આવો તો કદાચ કાલે એની જગ્યાએ કંઈક રિસાયકલ થઈને તમને કદાચ બીજી પ્રોડક્ટ પણ જોવા મળે, એવું બી બની શકે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન, આ એક વળતર છે કોને, એન્વાયરમેન્ટને, क्योंकि बिगाड़ा है हमने है तो हम ही सुधारेंगे. આપણે પર્યાવરણને માનવ જાતે જ બગાડેલું છે તો આપણે જ સુધારવું પડશે, તો આપણે એક વળતર આપીશું એન્વાયરમેન્ટને આ રીતે. ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર, હવે આનાથી પાછા વધશે, કોણ વધશે તો કે ગામડાના જે કારીગરો છે એ બધા. તો એના માટે જોઈએ વિલેજ એટલે ગ્રામ, ક્રાફ્ટ એટલે હસ્તકલા, અને વર્કર એટલે કારીગરો. હસ્તકલાના જે કારીગરો છે એમનો પુનઃવસવાટ થશે કેવી રીતે. ઇકોનોમિક એટલે અર્થતંત્ર, એડવાન્ટેજ એટલે લાભ, ફાયદા,
સેન્ટ્રલાઇઝડ એટલે કેન્દ્રિત, કોઈ એક વસ્તુ એક જગ્યાએ જ ભેગી થઈને બેસી જાય એને સેન્ટ્રલાઇઝ કહેવાય. એનો જ વિરોધી શબ્દ આવ્યો ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રિત થઈ જવું. ભેગું થઈ જવું સેન્ટ્રલાઇઝ, અલગ અલગ થઈ જવું ડિસેન્ટ્રલાઇઝ. ટુ ડિઝેપિયર એટલે ગાયબ થઈ જવું. કમ્યુનિટી એટલે સમૂહ જૂથ, એને કમ્યુનિટી કહેવાય. સુવિધા હોય એને ફેસિલિટી કહેવાય. અહીંયા ફેસિલિટી આપેલું છે એટલે સુવિધા, સુવિધા એટલે ફેસિલિટી. આ રીતે તૈયાર કરજો વર્ડ્સ. કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ એટલે સતત ચાલતી પ્રક્રિયાઓ, સતત એને કન્ટિન્યુઅસ કહેવાય. ઘટાડો થવો એટલે ડિક્લાઇન, આગળ પણ આવી ગયું. પ્રયત્ન કરવો એટલે કે એફર્ટ, ટુ એફર્ટ. પ્રોડ્યુસ એટલે બનાવવું. ગુડ્સ, હવે સમજો GOOD ગુડ એટલે સારું, પણ GOODS ગુડ્સ એટલે સામાન. તો આને ગુડ એટલે સારું અને એસ એટલે બહુવચન ના કરતા, સારાનું બહુવચન એવું નહીં. ગુડ્સ એટલે સામાન થાય, બરાબર. ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રિત થવું. નેચરલી, નેચરલી એટલે કુદરતી રીતે. ટેલેન્ટેડ એટલે પ્રતિભાશાળી. જે વ્યક્તિઓ કુદરતી રીતે પ્રતિભાશાળી હોય તો એને કહેવાય નેચરલી ટેલેન્ટેડ પીપલ. બેંગ એટલે ધમાકો, ધમાકો કરશે આવા બધા લોકો. જોઈએ આપણે શું છે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. શું છે? ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. જે મોટી મોટી સેન્ટ્રલાઇઝ કેન્દ્રિત થયેલી ફેક્ટરીઓ છે એ બધી ગાયબ થઈ જશે. ને એવું થવું જરૂરી પણ છે. કેમ? કારણ કે અમીર વધારે ને વધારે અમીર બનતો જાય છે સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી. જો એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે તો પૈસા બધા જ પાસે રહેશે. આમાં શું થાય? સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી અમીર અમીર થતો જાય, ગરીબ ગરીબ થતો જાય. તો એવું જરૂરી ને, એના કરતાં બેટર છે ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ બધી વ્યવસ્થાપિત થવી જોઈએ, સ્થાપિત થવી જોઈએ. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેસિલિટી. બરાબર છે, નાના ક્રમ પર. અને જૂથોને જરૂર હોય, સમૂહને જરૂર હોય એવી ફેસિલિટીનું નિર્માણ કરે, એવી કોમ્યુનિટી દ્વારા એને રિપ્લેસ કરવામાં આવશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન, અને આનાથી ઘટાડો થશે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ, અને જેનાથી માણસે જે કામ કરવું પડે છે, બહુ લાંબી એફર્ટ કરવી પડે છે, એ નહીં કરવી પડે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. બરાબર છે કે જે મટીરિયલથી જે સામાન બનાવવાનો છે, સાધન સામગ્રી, એને બનાવવા માટે માનવ એફર્ટ ઘટી જશે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ. ફરી એકવાર આવ્યું મે બી સર્વડ, બરાબર છે, પેસિવ વોઇસ છે. બેટર બાય અ લોકલ ઓનર. જે સ્થાનિક જે બનાવનારા છે માલ પ્રોડક્ટને, તે લોકો. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. મેન્યુફેક્ચરિંગ શોપમાંના જે ઓનર હશે, એના જે ઓપરેટર હશે, એના દ્વારા લોકલ પીપલને બહુ સારી વસ્તુ સર્વ કરવામાં આવશે, આપવામાં આવશે, વહેંચવામાં આવશે. Thus the factories will become decentralized. એટલા માટે જે ફેક્ટરી મેં તમને કીધું કે સેન્ટ્રલાઇઝડ થઈ ગઈ છે આ બધી સિસ્ટમ, એને ડિસેન્ટ્રલાઇઝ કરવી જરૂરી છે. સો thus the factories will become decentralized, જેનાથી વિકેન્દ્રિત થશે આ કારખાનાઓનું. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ, અને જે લઘુ ઉદ્યોગ કરનારા જે નેચરલી ટેલેન્ટેડ કુદરતી રીતે પ્રતિભાશાળી વ્યક્તિઓ છે, વિલેજ ક્રાફ્ટ વર્કર, ગામડાના કલા કારીગરો, જે હસ્તકલાના જે કારીગરો છે તે, વિલ બી બેક વિથ અ બેંગ, અને એક ધમાકો કરશે. બરાબર છે. અને આપણે જોઈએ ગુજરાતમાં સોફા ખરીદવા તો કઈથી લેવાના, તો કે સંખેડા ઉપડી જાઓ. એવું કે અમુક વસ્તુ અમુક જગ્યાનું જ ફેમસ હોય. જરી કામ જોવું હોય તો તમારે સુરત જતું રહેવાનું. એ રીતે પટોળાનું કામ જોવું હોય તો પાટણના જ સારા મળે. ફેક્ટરીમાં બનેલું ફેક્ટરી જેવું હોય, પણ જ્યારે હાથ કલા કારીગરી વસ્તુ હોય તો એની તો તમારે માનવી જ પડે વાત. બરાબર છે. તો આ બધું થશે એનાથી, ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. એના પછી ચોથું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. અને આનો એક સીધો ફાયદો કઈ જોવા મળશે, તો કે મેડિકલ ક્ષેત્ર, તબીબી ક્ષેત્ર. તો અહીંયા આગળ જોઈએ, મેડિકલ એટલે તબીબી ક્ષેત્ર, ટ્રીટમેન્ટ એટલે સારવાર, સ્કેલ એટલે માપક્રમ, શ્રિંક એટલે ઘટાડો થવો, સંકોચાવવું, શ્રિંક કહેવાય. નેનો સ્ટ્રક્ચર એટલે નેનો બંધારણ. તમે કદાચ આ તો નવી ચોપડી ભણો છો, પણ 10મા ધોરણમાં જૂની ચોપડી જ્યારે હતી ને, ઓલ્ડ સિલેબસમાં, તો એમાં નેનો ટેકનોલોજી કરીને ચેપ્ટર આવતું હતું. તેમાં આ જ બધી વસ્તુ આવતી હતી.
તો નેનો ટેકનોલોજી, આ નેનો ટેકનોલોજીનું જ આ બધું પરિણામ છે. તો નેનો સ્ટ્રક્ચર એટલે નેનો બંધારણ, નાનું, નેનો એટલે નાનું, નાનું બંધારણ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. ડ્રગ મોલેક્યુલ, ડ્રગ એટલે દવા, દવાનો અણુ, મોલેક્યુલ એટલે અણુ, પરમાણુ. રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીવાર બનાવવું, એને કહેવાય રિકન્સ્ટ્રક્ટ, પુનઃનિર્માણ કરવું. રેટિફાઈડ, રેટિફાઈડ એટલે મંજૂર કરવું. ટિશ્યુ એટલે પેશી થાય. રિવર્સલ એટલે ઉલટાવવું, ઉલટાવવાની જે પ્રોસેસ છે એને રિવર્સલ કહેવાય. મેચ્યોર્ડ એટલે પરિપક્વ. ટિશ્યુ એટલે આવ્યું ને ફરી એકવાર પેશી. ડીકે એટલે સડો, જ્યાં સડો ઉત્પન્ન થાય એને ડીકે કહેવાય. એક્સટેન્શન એટલે વિસ્તરણ. સ્પાન એટલે ગાળો, ટાઈમ સ્પાન આવે તો સમયગાળો, તો સ્પાન એટલે ગાળો, બરાબર છે. એક જગ્યાથી બીજી જગ્યા વચ્ચેનું અંતર એને ગાળો કહેવાય, એટલે સ્પાન. હેલ્થ એટલે સ્વાસ્થ્ય, આપણે આ શબ્દથી તો એ છે હેલ્થ ઇન્સ્યોરન્સ. કોનો ઇન્સ્યોરન્સ? સ્વાસ્થ્યનો ઇન્સ્યોરન્સ. હેલ્થ, હેલ્થ એટલે સ્વાસ્થ્ય. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો, હેલ્થમાં સુધારો તો હેલ્થ ઇમ્પ્રૂવ કહેવાય, હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ, સ્વાસ્થ્ય સુધારો. ટુ ગેઇન એટલે મેળવવું, અને ટુ ગેઇન કહેવાય. એબિલિટી એટલે ક્ષમતા. પેઇનલેસલી પીડા વગર, દુખાવો ના થાય એવી રીતે, ઇન્જેક્શન મારે તો સહેજ પણ દુખાવો ના થાય, એને કહેવાય પેઇનલેસલી. ટુ રીડિઝાઇન, ડીડિઝાઇન એટલે નવું રૂપ આપવું, એને ડીરીડિઝાઇન કહેવાય. તો આપણે જોઈએ શું છે, આ શબ્દો આ છે અને એ પ્રમાણે આની અંદર આવે એટલે તમને આરામથી આવડી જશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. શું? ધ સ્કેલ ઓફ ઓટોફેબ, ઓટોફેબનો જે માપક્રમ છે, વિલ શ્રિંક ઘટશે અથવા સંકોચાશે ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. કઈ સુધી? તો કે એકદમ નેનો સ્ટ્રક્ચર સુધી જતો રહેશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, આ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું નાનું થઈ જશે? તો કે ભાઈ એક દવા હોય ને, વિલ બી નો બિગર ધેન, એના મોટું નહીં હોય કોના કરતાં? અ ડ્રગ મોલેક્યુલ, દવાના અણુથી મોટું નહીં હોય, એના જેટલું જ હશે. ઇટ વિલ બી, વિચાર કરો કે જે શરીરમાં નાખવાનું છે, કોઈ એન્જિયોપ્લાસ્ટી કરવાની છે, તો એ એન્જિયોપ્લાસ્ટી માટેનું જે પણ સાધન આવે તે એકદમ નાનું હોય, તો શરીરને કોઈ ડિફિકલ્ટી ના પડે, અને જે જગ્યાએ રિપ્લેસ કરવાનું છે જે પણ વસ્તુ, તે આરામથી થઈ જાય. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ, જે ટિશ્યુ, રેટિફાઈડ ટિશ્યુ એટલે મંજૂર કરેલા જે ટિશ્યુ છે, જે મંજૂરી પામેલા ટિશ્યુ છે, પેશી છે. એન્ડ એટલે કારણ કે આ જરૂરી પણ છે કે મેડિકલ ક્ષેત્રમાંથી અમુક જ પેશી મંજૂર પામે તેને જ પરિવર્તિત કરવામાં આવે. નહીંતર શું થાય, ક્રિસ 4 કે ક્રિસ 3 મૂવીમાં જોયું ને કે એક લાંબી જીભવાળો માણસ, બરાબર છે, એવું થઈ જાય. એટલે મેડિકલ પ્રમાણે આ જમાનામાં રેટિફાઈડ ટિશ્યુ હોવા બહુ જરૂરી છે. તો રેટિફાઈડ ટિશ્યુને રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ, મેચ્યોર એટલે જે પરિપક્વ થઈ ગયા હોય એવી પેશી. હવે પરિપક્વ પેશી તમને ખબર છે કે પછી પ્રૌઢ અવસ્થા આવે, પ્રૌઢ અવસ્થા પછી ગડપણ આવે. તો ગડપણ ના આવે એના માટે પ્રૌઢ જે કોષો છે, મેચ્યોર્ડ કોષો છે, એનું ફરી પાછું રિવર્સલ, રિવર્સલ એટલે ફરી પાછું શું થઈ જાય, એનું ઉલટાવાઈ જાય. એટલે મીન્સ એ ફરી પાછા કેવા થઈ જશે, નવા. મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ, જે માનવનું જીવન છે, અને સ્પાન એટલે ગાળો, જીવન ગાળો છે, વિલ કન્ટિન્યુ, એ ચાલુ જ રહેશે. એક્સટેન્શન થતો એ વિસ્તરતો જશે. જે 80 વર્ષ માણસ છે તે 90 વર્ષ સુધી જીવશે, 90નો માણસ 100 વર્ષ સુધી જીવી શકે, એ રીતે વધશે. એન્ડ ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, જે ઘરડા લોકો છે તેમનું જીવન પણ સુધરશે, એમનું સ્વાસ્થ્ય પણ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ, એવા લોકો જેવું છે, વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. અને એ પણ છે શક્ય કે એવા લોકો કે જે પોતાના શરીરની અંદર કશુંક મેળવવા માગે છે તે મેળવશે. શું? ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન, એક એબિલિટી મેળવશે કે જેની અંદર એમને પીડા નહીં થાય, પીડા રહિત ક્ષમતાથી એ લોકો પોતાના શરીરને શું કરી શકશે, રીડિઝાઇન કરી શકશે. આ ઓટોફેબ ટેકનોલોજીથી. દાખલા કે નાકનું ઓપરેશન કરવું છે, ઓપરેશન થઈ જશે પણ દુખાવો નહીં થાય. આંખનું ઓપરેશન કરવું છે, ઓપરેશન થઈ જશે પણ દુખાવો નહીં થાય. આ ઓટોફેબ ટેકનોલોજીનો કમાલ છે. એના પછી જોઈએ
ટુ કમ્બાઇન એટલે જોડવું, ઇફેક્ટ એટલે અસર, ડ્રામેટિક એટલે નાટકીય, જે આગળ પણ વર્ડ આવી ગયો હતો, અને સફિશિયન્ટ એટલે પૂરતું. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને આ બધા જે ચેન્જીસ આવશે ને તે બધા નાટકીય હશે, જે બધી ભેગી અસરો આવશે તે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એ માનવામાં આવે છે ધેટ આફ્ટર સમ યર્સ, કેટલાક વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, જે લોકો પહાડો પર રહે છે, બરાબર, કે જ્યાં વીજળી પણ પહોંચતી નથી, જ્યાં ખાવા માટે કંઈ એટલું બધું અનાજ ઉગાવતા નથી, બરાબર, હિમાચલ પ્રદેશના લોકો, આ બાજુ માઉન્ટ આબુ તરફના લોકો, તો એવી કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. એ લોકો પોતે જ સફિશિયન્ટ એટલે પૂરતું, પોતાનું પૂરતું, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટરની મદદથી ભેગું કરી લેશે પોતાની જાતે. શું કરશે? એન્ડ અ સોલર પાવર જનરેટર, અને એ પોતે પાછા સોલર પાવર જનરેટર બની જશે. જ્યાં વીજળી જ નથી ત્યાં આગળ નેનો ટેકનોલોજી અથવા આ ઓટોફેબની મદદથી પોતે પાવર જનરેટર થઈ જશે, અને સોલરના. ઓકે, તો કેટલો મોટો ચેન્જ આવી ગયો. એના પછી જોઈએ એડવાન્સ. એટલે ઉન્નત, ટુ ફોર્મ એટલે બનાવવું, રચના કરવી, અનઇમ્પોર્ટન્ટ એટલે મહત્વ ના હોય તેવું, મહત્વહીન, સોફેસ્ટિકેટેડ એટલે જટિલ, કોમ્પ્લેક્સ પણ કહેવાય એને, કેપેબલ એટલે સક્ષમ, ક્ષમતાવાળું, સ્ટ્રક્ચર એટલે બંધારણ, પરહેપ્સ એટલે કદાચ, અને ડિઝાયર એટલે ઈચ્છા ધરાવતું. તો જોઈએ એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, કારણ કે આની જે મેથડ છે તે એડવાન્સ છે, અદ્યતન છે, નવી છે. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, કે રો મટીરિયલનું બનાવવું એ કોઈ એટલું મહત્ત્વ નહીં કરે. એનું કારણ છે આપણે પહેલાં જોયું, પુનઃચક્રીકરણ થશે, જૂની વસ્તુને જ નવી બનાવવામાં આવશે, જૂની વસ્તુને જ નવી બનાવવામાં આવશે, તો આપણે કંઈ કાચી ધાતુને લાવવી એટલી બધી મહત્ત્વની નહીં રહે. સોફેસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, આ જે જટિલ મશીનો છે, વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર. રીએરેન્જિંગ એટલે પુનઃ ગોઠવણી કરે એવા, મોલેક્યુલર પરમાણવીય બંધારણ, સ્ટ્રક્ચર એટલે બંધારણ, પરમાણવીય બંધારણ બનાવી શકે એના માટે સક્ષમ છે. વિલ બી સક્ષમ એટલે સક્ષમ થશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્ટ બનાવો છે, પદાર્થ બનાવો છે, જે એમની પાસે અવેલેબલ છે એમાંથી બનાવી શકશે. કેવી રીતે? તો કે પ્લાસ્ટિક મિલ્ક જગ, જે જગ આવે પ્લાસ્ટિકનો, એન્ડ લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ, જે આપણા કારની અંદર પંચર પામેલી ટ્યુબ હોય, કુડ બી મોલેક્યુલરલી રીએરેન્જડ, એને મોલેક્યુલરલી એટલે પરમાણવીય સ્તરે એને પુનઃ ગોઠવણી કરાવીને શું બનાવવામાં આવશે? ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, કે જેની અંદરથી એક નવો ટેબલ લેમ્પ બનાવી દેવામાં આવશે. હાઈલી ઇમ્પ્રુવડ, બહુ જ સારી રીતે ઇમ્પ્રૂવ થયેલી, બરાબર છે, ઓટોફેબ ટેકનોલોજી. આ ઓટોફેબ ટેકનોલોજી છે, વિલ પરહેપ્સ કદાચ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર, કદાચ આપણી જેટલી પણ વસ્તુની જેટલી પણ ઈચ્છાઓ છે, મટીરિયલ ડિઝાયર, એ કદાચ આપણી પૂરી કરશે ભવિષ્યની અંદર. એના પછી છે ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વાતંત્ર્ય, અચીવમેન્ટ્સ એટલે સિદ્ધિઓ, આર્ટ એટલે કલા, મ્યુઝિક એટલે સંગીત, સાયન્ટિફિક એટલે સાયન્સ એટલે વિજ્ઞાન, અને સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, ડિસ્કવરી એટલે શોધ કરવી, વેધર કે રિજોઇસ, રિજોઇસ એટલે આનંદ આવો, એન્જોય કરવું, આનંદ આવો, આનંદ કરો, રિજોઇસ, ઓફન એટલે ઘણી વખત, ફાઉન્ડ એટલે મળવું, ફાઇન્ડનું ભૂતકાળ, સેટિસ્ફેક્શન એટલે સંતોષ, બરાબર, સેટિસ્ફાય આવ્યું હતું ને, સંતોષ, ને સેટિસ્ફેક્શન એટલે સંતુષ્ટ થવું, ચેલેન્જ એટલે પડકાર, ફેસિંગ એટલે સામનો કરવો, બરાબર છે, હ્યુમિનિટી, હ્યુમિનિટી એટલે માનવતા, ઓટોમેટેડ એટલે સ્વચાલિત, પોતાની જાતે, ફેબ્રિકેશન્સ એટલે બનાવટ, મિનિંગફુલ એટલે અર્થપૂર્ણ, અને ઓવર સેલ્ફ એટલે પોતાની જાતે, આપણી સાથે, બરાબર છે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આના આ જે ફ્રીડમ, જે સ્વતંત્રતા મળશે પરિણામે, ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ આપણી સિદ્ધિ છે એનાથી જે સ્વતંત્રતા મળશે પરિણામે, વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, એક સોનેરી સમય લાવશે, બરાબર છે. કોનો? આર્ટનો, કલાનો, મ્યુઝિકનો, અને સાયન્ટિફિક ડિસ્કવરીનો, વૈજ્ઞાનિક
શોધખોળનો. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર, એક ક્વેશ્ચન તો છે જ, ખુલ્લો સવાલ છે, શું પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને આ સ્વતંત્રતા જોઈએ છે? કારણ કે આપણે જોયું કે સ્વતંત્રતા મળી, નવું નવું શોધ્યું, પણ આપણે વિશ્વયુદ્ધ 1 કર્યું, વિશ્વયુદ્ધ 2 કર્યું, જાપાનને માં હિરોશીમા અને નાગાસાકી પર ન્યુક્લિયર બોમ્બ વરસાવ્યા. એ એકચ્યુઅલી ન્યુક્લિયર બોમ્બથી કેટલાય વર્ષો સુધીની મફત વીજળી બની જાય, એની જગ્યાએ એનાથી લોકોને માર નાખ્યા. આજે તમે જુઓ, દેશ દુનિયામાં દરેક દેશ બીજા દેશ પાસેથી હડપવા માગે છે કંઈ ને કંઈ, એટલે યુદ્ધ થાય છે. તો ખરેખર આપણી માનવ જાતને આ ટેકનોલોજીની જરૂર ખરી? વોન્ટ સચ ફ્રીડમ, આવી સ્વતંત્રતા આપી શકાય? વિલ રિજોઇસ ઇન ઇટ. ઇન લાઈફ, આપણા જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, ક્યારેક ક્યારેક આ વસ્તુ બનતું હોય છે, શોધતા હોય છે, ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, મેઇન વસ્તુ તો શું આવી જોઈએ? સંતોષ હોવો જોઈએ. કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, આપણે શું જોઈએ છે અને એ મળી જાય એનાથી જ આપણને ક્યારેય સંતોષ નથી થતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એ વસ્તુ મેળવવા માટે આપણે જે કાર્ય કર્યું છે ને, એ કાર્યથી આપણને સંતોષ મળે. આપણે જે વસ્તુ મેળવી છે એનાથી સંતોષ નહીં મળે. જે તમે ભણો છો તો એકચ્યુઅલી તમારું જ્યારે રિઝલ્ટ આવશે ને, તો રિઝલ્ટ તમારા માટે એટલું માયને નહીં હોય જેટલું તમે એના પાછળની મહેનત કરી હશે. કારણ કે જો 80% લાવવાવાળા જો 2 વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી ચોરીથી લાવ્યો અને એક વિદ્યાર્થી મહેનતથી લાવ્યો, તો બંનેમાં ખુશ કોણ વધારે હશે? ચોરી કરેલો ખુશ નહીં હોય, કારણ કે એના આંતરિક રીતે એને ખબર છે કે ભાઈ મેં ચોરી કરી હતી, એના 80% છે. પણ 80% જે ખરેખર મહેનત કરીને લાવ્યું તો એને ખબર છે કે મારી મહેનત છે આની પાછળ. એટલે એકચ્યુઅલી આનંદ કોનો હશે? તો કે આનંદ છે પ્રોસેસનો, નહીં કે રિઝલ્ટનો. તો આ એ જ છે કે ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું જોવા મળ્યું છે કે ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન્સ કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કોઈ ઈચ્છે છે ને જે વસ્તુ મળી જાય છે એનાથી આનંદ નહીં આવતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, જેના માટે કામ કરેલું છે એનાથી આનંદ આવે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, અને આ જ એક ચેલેન્જ છે માનવજાત માટે, ફેસિંગ હ્યુમિનિટી, માનવતા માટે, એઝ વી પ્રોસીડ ઇનટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનની એજની અંદર, એના સમયની અંદર જઈ રહ્યા છે. ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ, તો એનો મિનિંગફુલ યુઝ થાય, બરાબર છે, ફોર અવર સેલ્ફ, આપણા માટે એ જરૂરી છે. બરાબર છે. તો આ ચેપ્ટર હતું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ફરી એકવાર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.